વિડીયોમાં જોઈશું 2.2 આખો વિડીયો એટલે બધા સવાલને એક જ વિડીયોમાં લેવાના છે બેટા. ચલો તો વધારે વાત નહીં કરીને અને દાખલા સ્ટાર્ટ કરીશું. પણ તમને ખ્યાલ હશે 100% બેટા એક દાખલા બીજામાંથી પહેલા દાખલામાંથી પૂછાય છે અને એક દાખલા બીજામાંથી પૂછાય છે, એટલે મોસ્ટ આઈએમપી છે બેટા. અને સ્વાધ્યાય જ વધારે નથી. પહેલામાં સ્વાધ્યાયમાંથી ખાલી એમસીક્યુ પૂછાશે, અહીંથી 2 સવાલ પૂછાશે, 100% ગેરંટી છે. અને ઓલમોસ્ટ આવતા જેટલા વર્ષોને બી તમે જોશો પેપરના બેટા, તો થયું શું છે કે દર વર્ષે લગભગ આમાંથી જ કાં તો ઉદાહરણમાંથી જ ક્વેશ્ચનનો સવાલ પૂછે છે. રાઈટ, ચલો તો આપણે સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલામાં પહેલો, ઓકે, શું છે બેટા? પહેલામાં પહેલો, ઓકે, પહેલા ક્વેશ્ચનનો ક્વેશ્ચન નંબર 1 નો ફર્સ્ટ શું કે છે? નીચે દર્શાવેલ બહુપદીઓના શૂન્યો શોધવાનું છે. આપણે શું શોધવાનું? શૂન્યો શોધવાના છે અને એના સંબંધો ચકાસવાનો છે. આ તમને થોડાક બોર્ડને નાના કહી દે, સવાલ અહીંયા વારંવાર લખવાની પડે એના માટે મેં કહી રહ્યા છે બેટા. ઓકે, ચલો શૂન્યો શોધવાની સૌથી શોર્ટ ટ્રીક અહીંયા સમજાવીશ બેટા. શોર્ટ ટ્રીક કહીશ અને આ જો બહુપદીનો શૂન્યો શોધતા તમને આવી જાય તો કહી દો બેટા, 5મા ચેપ્ટરમાં બી યુઝ થશે, 7મા ચેપ્ટરમાં બી શૂન્યો શોધવાનો દાખલો આવતો છે ને આવતો છે જ બેટા. એટલે શૂન્યો શોધવા તમને 100% આવડવું જોઈએ. ચલો અહીં આપણે દાખલા લખીએ છીએ, એકદમ ઈઝી રીત સમજાવીશ. પણ x - 2x - 8. ઓકે, તો ધ્યાન રાખજો. પહેલા શું કરીશું? 1 અને 8 ને લઈશું. 1 × 8. કેમ કે a હોય છે, b હોય છે, c. પ્રમાણિક સ્વરૂપમાં લખેલું છે તો એ હશે ax² + bx + c. આ પ્રમાણિક સ્વરૂપમાં લખેલું છે, જ્યાંથી તેમને a ની કિંમત મળશે 1, b ની કિંમત મળશે -2 અને c ની કિંમત મળશે -8. a b c હંમેશા ચિહ્નની સાથે જ લેવામાં આવશે, a અને b અને c. ઓકે, ચલો એનો અવયવ પાડીશું. a × c કરીએ છીએ. કયો હોય છે બેટા? a × c. a × c. a એટલે 1 છે બેટા, c એટલે 8 છે. અહીં ચિહ્નની જરૂર નહીં પડતી. 8 ના એવા 2 અવયવ પાડો કે શું આવવું જોઈએ? 2. તો 8 ના અવયવ સિમ્પલ છે બેટા, 4 દુ 8 કરી દેવાનું. 4 દુ 8. ઓકે, એવી 2 સંખ્યા લેવાની છે કે જેનાથી 2 આવે. તો જો 4 માંથી 2 નીકળી જાય તો 2 આવી જશે. ચલો હમણાં બધું સેમ ટુ સેમ લખી દો, કોપી પેસ્ટ કરો છો. ઓકે, અહીં જો બેટા આ સેમ ટુ સેમ જ લખાશે. અહીં ધ્યાન રાખજો, -8 પણ સેમ. આ મોટી સંખ્યાની પહેલા લખો એટલે 4x, નાની સંખ્યાની પછી લખો 2x. હમણાં ચિહ્નની વાત છે. જો અહીં માઇનસ હશે ને તો અહીં માઇનસ જ મૂકજો. જે ચિહ્ન અહીંયા પ્લસ હશે તો પ્લસ મૂકવાનો, માઇનસ હોય તો માઇનસ મૂકવાનો. એકદમ સિમ્પલ મેથડ. કોઈ પણ દાખલા કરી જોજો, તમને લાગશે કે યસ સર બેસ્ટ મેથડ બતાવી. આ માઇનસ નું માઇનસ અહીં મૂકવાનું. ઓકે, જો માઇનસ ને માઇનસ વડે ગુણી દોજો તો માઇનસ માઇનસ કેટલા થાય બેટા? પ્લસ થાય છે. અહીં શું આવશે? પ્લસ. ઓકે, અહીં -8 તો છે જ. હમણાં બે ની જોડ બની જશે બેટા. ઓકે, કોમન લેવો તો અહીં સર x કોમન આવશે તો અહીં બનશે x - 4. ઓકે, પ્લસ જો બેટા આ x એકલું છે તો અહીં x એ 2 છે એટલે 2 નીકળશે, તો 2 નીકળશે એટલે આવશે x - 4. ઓકે, 4 દુ એનાથી 2 જે હોય છે એનાથી ભાગવાનું હોય છે બેટા. 2 ને ભાગી દો તો x આવી જશે, 8 ને ભાગશો તો 4 આવી જશે. ઓકે, એટલે જવાબ શું મળશે? x - 4 આવી ગયા અને x + 2 આવી ગયું. બરાબર, 0. એક શોર્ટકટ બી શીખાઈશ તમને, મજા આવી જશે તમને શીખીને. ઓકે, ચલો આને સિલેક્ટ કરીએ. ઓકે, ચલો આ થઈ ગયા. તો x બરાબર શું આવશે? અહીંયાથી 4 આવી જશે, માઇનસ છે તો પેલી બાજુ જશે તો પ્લસ થશે બેટા. x બરાબર અહીં પ્લસ છે તો પેલી બાજુ જશે તો -9. એટલે x ની કિંમત 2 મળી ગઈ, અલ્ફા અને બીટા. આ તમારો શૂન્યો શોધાઈ ગયા છે. પહેલા બેટા આ જવાબ છે. શું છે? -2 અને 4. અને જો શોર્ટકટ કેવું, જે તમારો જવાબ આવી જાય છે બેટા, જો અહીં શું હતું? 2 અવયવ શું હતું? એક 4 હતું, એક 2 હતું. તો હંમેશા એ 2 સંખ્યાને 1 વડે ભાગજો. એ વડે ભાગાકાર થાય છે. શું છે? એટલે જે અવયવ પડશે એને એ વડે ભાગશો. કોના વડે ભાગશો બેટા? એ વડે. એ એટલે x વડે. હા, ધ્યાન રાખજો, 1 વડે ભાગવાનું હોય, આને પણ 1 વડે ભાગશો. જો આમાં નિશાની શું હતી? આ પ્લસ હતું ને આ માઇનસ હતું. ઓકે, જુઓ, સોરી ઊંધું છે.
આ માઇનસ છે ને આ પ્લસ છે, તો ધ્યાન રાખજો એ વડે ભાગવાનો હોય છે જે જવાબ આવે. જો એ જ આવશે 4 આવશે, -4, અહીં +2 આવશે. તો જ્યારે જવાબ લખશો ને એનો ઊંધું લખી દો ચિહ્ન. માઇનસ છે એટલે માઇનસ નું ઊંધું 4 આવશે અને પ્લસ છે તો પ્લસ નો જવાબ માઇનસ આવશે. આ માઇનસ હતો એટલે પ્લસ બની ગયો, પ્લસ હતો માઇનસ. જો જવાબ સરખો આવી ગયો, દરેક સવાલમાં આ જઈને ચેક કરો, તમને કહેશો કે યસ સર મસ્ત મજાની ટ્રીક બતાવી છે. શું કરવાનો છે, જે જવાબ તમારે અવયવ જે બે સંખ્યાઓ આવી જાય એના ચિહ્નો વિરોધી મૂકવાના. જો માઇનસ પ્લસ હતું તો અહીંયા વિરોધી કરી દીધું, બરાબર. અને એ વડે ભાગવાનો, એ વડે એ જે કિંમત હોય એ કોઈ એક બે વડે હશે તો બે વડે ભાગશો. ઓકે, આઈ હોપ કે તમને સમજીને આ જાણીને મજા આવી, અને કમેન્ટ કરીને જણાવજો ખરેખર સર મજા આવી કે નહીં. ઓકે, ચલો હમણાં શૂન્યોના સંબંધો ચકાસો. તો અહીં લખશો શૂન્યોનો ગુણાકાર. અહીં શું લખશો બેટા? શૂન્યોનો સરવાળો. પહેલા સરવાળો આવશે બેટા. સરવાળો એટલે શોર્ટમાં લખું છું. સરવાળો હોય છે આપણે ખબર છે અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે? -b ના છેદમાં a. માઇનસ b ની કિંમત કેટલી છે બેટા? b ની કિંમત જુઓ -2 છે અને a ની કિંમત કેટલી છે? 1 છે. એટલે ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ બનશે, 2 એકુ 2 થઈ ગયું. ઓકે, અલ્ફાની કિંમત કેટલી છે બેટા? 4 વત્તા -2 4 પ્લસ માઇનસ -2, 4 માંથી 2 જશે 2, એટલે 2 બરાબર 2 આવશે. જમણી ડાબી બાજુ બરાબર છે, લેફ્ટ હેન્ડ એન્ડ રાઈટ હેન્ડ બરાબર છે. એટલે આ થઈ ગયું. પછી શૂન્યનો ગુણાકાર શોધશું. શું શોધશું બેટા? શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા હોય છે બેટા. અલ્ફા બીટા બરાબર હોય છે c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા? જુઓ -8 છેદમાં 1. 8 ને 1 વડે ભાગશો તો -8. ઓકે, અલ્ફા 4 ગુણ્યા -2, 4 દુ 8 -8. એટલે આ બી જો જમણી બાજુ ડાબી બાજુ બરાબર છે. એટલે આ થયો સંબંધોનો ચકાસવાનો કામ. બરાબર છે બેટા? ચલો, તો આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીશું. ઓકે, ચલો આ હું રફ કરી દઉં છું બેટા. ઓકે, પ્રશ્ન નંબર બીજો શું છે? 4s નો સ્ક્વાયર -4s વત્તા 1. પછી છેલ્લે એક કન્ક્લુઝન આપીશ, છેલ્લે એક વસ્તુ આપીશ કે જે તમને નવાઈ લાગશે. એ હજુ સુધી કોઈએ યુટ્યુબરે કીધું નહીં હશે બેટા. જોઈ લેજો, અને જે હું કહું છું સાચું જ કહું છું, ખાલી તમને ઇમ્પ્રેસ કરવા માટે નહીં કહું છું. યસ, અને તમને એવી લાગે કે યસ સર હા તમે કઈ વસ્તુ અલગ શીખાડી તો કમેન્ટ કરીને પ્લીઝ જણાવજો. નેક્સ્ટ વસ્તુ નવા સ્વાધ્યાય હશે તો એમાં નવી વસ્તુ શીખાડીશું, નહીં તો નહીં શીખાડીશું બેટા. તમે મને કહેશો કે હા સર સારું લાગે છે, સારું બતાવ્યા છે તમે. જો બેટા પહેલા તો અમે કમ્પેરિઝન કરશું ax નો વર્ગ વત્તા bx વત્તા c. એને સરખાવશો. a ની કિંમત કેટલી મળશે? a ની કિંમત છે બેટા 4, b ની કિંમત છે -4 અને c ની કિંમત છે 1. ઓકે, ચલો અહીંથી આને ફરીથી લખીશું 4s નો વર્ગ -4s વત્તા 1. ઓકે, 4 ને 1 વડે ગુણશો, 4 ગુણ્યા 1 બરાબર 4 આવશે. 4 નો અવયવ પાડો કે શું થાય? 2. તો 4 નો અવયવ શું પડશે બેટા? તો ખબર છે સર 2 ગુણ્યા 2, 2 દુ 4. ઓકે, તો જો આને સેમ ટુ સેમ લખવાની જરૂર છે બેટા. માઇનસ નો સોરી, ચલો માઇનસ પ્લસ નથી કરતો, પેલા 2 લખી દો, બીજી જગ્યા પણ 2 લખો. બંનેની સાથે s તો આવશે ને આવશે. જો અહીં માઇનસ હોય તો ખબર છે ને આ માઇનસ નો ચિહ્ન અહીંયા જ મૂકવામાં. માઇનસ પ્લસ આ બે નો ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ 1 તો છે જ. હમણાં બેમાંથી કોમન, બેમાંથી શું કરીશું બેટા? કોમન, આ બેને અને આ બેને. તો અહીંથી દેખાશે કે સર બેકી સંખ્યા 4, એટલે 2 કોમન લઈ લેજો, 2 અને s પણ. તો કોમન લેશો, કોમન એટલે ભાગાકાર. 4 ને 2 વડે ભાગો તો 2s આવશે, માઇનસ 2s ને 2s વડે ભાગાકાર કરશો શું આવશે? 1. ઓકે, અહીં જો બેટા અહીં 2s જશે પ્લસમાં છે, અહીં 2s કેવા છે? માઇનસ છે. તો માઇનસ બહાર કાઢશો અને માઇનસ તો ખાલી આવશે નહીં, અને 2s છે ને 1 છે. એકી બેકી સંખ્યા છે બેટા. એકી બેકી સંખ્યા તો એમાં કોઈ દિવસ કોમન આવશે નહીં. અને શું કોમન આવશે? તો આવશે કોમન 1 આવશે, તો આવશે 2s - 1. એટલે બંને કૌંસમાં સરખું છે. 2s - 1, 2s - 1, બીજા કૌંસમાં આવશે એ પણ 2s - 1 જ આવશે. બરાબર, 0 લઈને કરી શકો. ઓકે,
શૂન્ય શોધવા છે તો ઓકે ચલો એને આગળ કરશો તો ધ્યાન રાખજો એને હું થોડુંક ઉપર લઈ લઉં છું એટલે આપણે ઓકે અહીંથી આપણે જવાબ આવશે જો 2s-1 બરાબર લઈ લેશું 0 આને 0 સાથે સરખાવશો એટલે 2s માઇનસ એ પેલી બાજુ હશે તો પ્લસ s બરાબર 1/2 ઓકે ચલો આ તમારે s નો તો જો બેટા બંને સરખું છે તો આની બી કિંમત ડાયરેક્ટલી લખી શકશો s બરાબર 1/2 આ એનો જવાબ આ અલ્ફા 1 ને અલ્ફા કહી શકશો 1 ને બીટા ઓકે ચલો અહીં આપણે શૂન્ય શોધાઈ ગયા બોર્ડમાં અહીં સુધી જ પૂછાશે બેટા 99% તમે જૂના પેપર લઈને જુઓ 2-3 વર્ષના તમને ઘણા એપ્સ પણ મળી જાય જો તમારી પાસે નહીં હોય તો શાળા મિત્ર કરીને એપ્સ આવે છે એના ઉપર તમને 5-7 વર્ષનો આઈ થિંક અહીં તે 17 થી લઈને 25 સુધીના પ્રશ્નપત્રો મળશે બરાબર 17 થી લઈને 25 સુધી તો 8 પેપર જુઓ અને હાલના પેપર જોજો હમણાં 3-4 વર્ષનો પેપર જોશો ને ખાલી આટલું ને આટલું જ પૂછાય છે બેટા ઓકે 2 માર્ક્સમાં એ પણ ઓકે ચલો અહીં સંબંધો ચકાસવાની વાત કરી છે તો સહગુણકો વચ્ચે સંબંધો ચકાસીશું હા અહીં આ રફ કરી દઉં છું સી હતું જ ઓકે આને રફ કરીશું ખાલી ઓકે ચલો અહીં શૂન્યનો શું લખશું બેટા શૂન્યનો સરવાળો શું લખશો શૂન્યનો સરવાળો શોર્ટમાં લખું છું બેટા એટલે ધ્યાન રાખજો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે b ના છેદમાં a માઇનસ b ના છેદમાં a અલ્ફાની કિંમત કેટલી છે બેટા 1/2 બીટાની કિંમત કેટલી છે એ પણ 1/2 અને માઇનસ b ની કિંમત કેટલી છે બેટા -4 છે બેટા ખાસ ધ્યાન રાખજો a ની કિંમત છે 4 ઓકે ચલો પહેલા આને સોલ્વ કરીએ માઇનસ માઇનસ બની ગયો પ્લસ 4/4 એટલે 4 થી 4 ઉડી ગયો કેટલું આવશે 1 ચલો 1/2 1/2 જો આ નીચેનો સરખું હોય ને તો કશું નહીં કરવાનું બેટા ચોકડી ગુણાકાર હા ધ્યાન રાખજો નીચેનો સરખું હોય તો 2 ને 2 જ રહેશે 1 ને 1 એટલે 2/2 એટલે ઉડી ગયો 1 જો આ બંને બાજુ બરાબર થઈ ગયા બરાબર ચલો આને સિલેક્ટ કરી શૂન્યનો હમણાં ગુણાકાર શોધીશું ઓકે ચલો શૂન્યનો ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે બેટા c ના છેદમાં a c ની કિંમત કેટલી છે બેટા 1 છે a કેટલા છે 4 છે અલ્ફા 1/2 છે બીટા બી 1/2 છે 1 જો અહીં અમુક સ્ટુડન્ટ ચોકડી ગુણાકાર કરે નહીં બેટા હંમેશા ધ્યાન રાખજો અલ્ફા ગુણ્યા બીટા હોય ને તે હંમેશા જો બે ની વચ્ચે કઈ નિશાની ન હોય ને તો ઉપરનો ઉપર સાથે બેટા ઉપરનો ઉપર સાથે અને નીચેના નીચે સાથે થાય બેટા એટલે 1 એકુ 1 કરી દો 1 આવશે 2 દુ 4 1/4 2 એકુ 2 સોરી 2 દુ 4 1 એકુ 1 બરાબર તો આ જો લેફ્ટ આ બી બરાબર થઈ ગયા લેફ્ટ રાઈટ બરાબર છે બેટા ચલો આ તમારે થઈ ગયા અહીં સુધી આ જે દાખલા કહે છે તે પ્રમાણે ચલો આપણે શોર્ટકટ ની વાત કરી હતી શું હતું સર આપણે અવયવ શું મળ્યા હતા સર અવયવ આપણને 2 અને 2 મળ્યા હતા જો -2 છે ને -2 છે તો શું કીધેલું a વડે ભાગજો તો a કેટલા છે બેટા 4 તો જુઓ 4 વડે ભાગી દો બંનેને યસ સર 1 2 દો 2 1 2 દો ઓકે -1/2 છે -1/2 છે શું કીધેલું આપણે એના ચિહ્ન બદલી દેજો શું બોલતો માઇનસ છે તો શું આવશે બેટા પ્લસ નો 1/2 તો જુઓ જવાબ એ જ આવી ગયા જો અલ્ફા બીટા 1/2 શોર્ટકટ જાણીને મજા આવ્યો કોઈ દિવસ પણ કોઈ પણ દાખલા માટે આ સાચું જ બનશે ચેક કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો ઓકે ચાલો વધારે વિડિયો લાંબો નહીં બને એના માટે બેટા આ બધું પ્રયત્ન કરતા છીએ ઓકે ચલો આપણે ક્વેશ્ચન નંબર 3 કરીશું એમાં ત્રીજો પ્રશ્ન છે બેટા શું છે 6x નો વર્ગ -3 - 7x મોસ્ટ આઈએમપી છે બેટા આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે બધાને બધા આવડવા જોઈએ બેટા આ એકદમ સહેલો ને સહેલો ચેપ્ટર છે તમારે પાસ થવા હોય કે સારા સ્કોર કરવા હોય તો આ ચેપ્ટર તમને ખૂબ જ જરૂરી છે અને આટલું સહેલું ચેપ્ટર છોડાય નહીં બીજી વસ્તુ આ ચેપ્ટર અત્યારે છોડશો 11માં 12માં જો કોમર્સ લઈને કરશો કે સાયન્સ લઈને કરશો કે કોઈ પણ તૈયારી કરશો એમાં પણ પૂછાશે ને પૂછાશે ને પૂછાશે જ અવયવ પાડવાના દાખલા કોઈ પણ તૈયારી કરતો તમે પૂછીને કમેન્ટ કરીને જણાવજો
ચલો અહીં આપણે ચર્ચા કરીશું. તો છે બેટા 6x નો વર્ગ એ પહેલા પ્રમાણિક સ્વરૂપમાં નથી. તો કેમ? ax નો વર્ગ 7x માઇનસ 3 એટલે ઘાતને ઉતરતા ક્રમમાં લખવામાં આવે છે બહુપદીને. 2 ઘાત 1 ઘાત અને 3 છે. ચલો એને સરખાવશો ax નો વર્ગ વત્તા bx વત્તા c એટલે a ની કિંમત કેટલી મળશે બેટા? તો દેખાય છે સર 6. b ની કિંમત કેટલી મળશે? હંમેશા ચિહ્નની સાથે કહેજો એટલે માઇનસ નો 7 કહેવાના બેટા. c બરાબર અહીં બી ચિહ્નની સાથે છે એટલે માઇનસ નો 3. છોકરા અહીંયા ભૂલ કરે છે અમુક. ઓકે ચલો આ ફરીથી કોપી લખીશું. અહીંયા કોપી પેસ્ટ કરીએ છીએ. 6 માઇનસ 3 સોરી 6 માઇનસ નો 7x માઇનસ નો 3. ઓકે ચલો આને આપણે સિલેક્ટ કરીને ઉપર મૂકી દઈએ. ઓકે ચલો અહીં શું કરવાના છે બેટા? તો અહીં પેલા a અને c નો ગુણાકાર શું કરીએ છીએ બેટા? a અને c નો ગુણાકાર કરીએ છીએ. થોડુંક એને સાઈડ પર લઈ લઉં છું બેટા. ઓકે a અને c નો ગુણાકાર એ કેટલા છે? 6 ગુણ્યા 3 6 તાલી 18. તો જો બેટા અમુક વાર ને આ જે અવયવ પાડો છે ને તેને લઈને પણ આવે છે, પણ અહીં 6 ને 3 મળીને 7 કોઈ દિવસ થશે જ નહીં. તો શું કરો? ઓકે 6 નો અવયવ એમાંથી જ પડશે. આ 6 નો અવયવ શું થશે? 2 તાલી અને આ 3 તો હતું જ. 6 ના ખાલી અવયવ પાડ્યા, 3 તો 3 જ છે. ઓકે તો જો 3 તાલી 9 9 ગુણ્યા 2 કરો તો 9 દુ 18 પણ થાય છે. 9 માંથી 2 નીકળી જાય તો 7 પણ મળે છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે ચલો આ પહેલું સેમ ટુ સેમ જ હશે બેટા. મોટી સંખ્યા પહેલા લખવાની. ચલો ચિહ્નને લખતા નથી. 9x પછી 2x માઇનસ 3. ઓકે હમણાં ચિહ્નની સંખ્યા ચિહ્નમાં અમને બહુ પ્રોબ્લેમ પડે છે. ચલો આવો એનો સોલ્યુશન જોઈશું. શું કીધું? જે અહીં ચિહ્ન છે તેને અહીં મૂકી દો. એટલે માઇનસ સાથે તો માઇનસ મૂકી દો. આ વચ્ચેનું ચિહ્ન કઈ રીતે આવશે? ઓકે તો વચ્ચેનું શું આવશે? આ માઇનસ ને પ્લસ માઇનસ વડે ગુણું. જે ચિહ્ન છે ને માઇનસ માઇનસ શું થાય બેટા? પ્લસ. બસ તો બની જશે. ઓકે સોરી અહીંથી આ ધ્યાન રાખજો બેટા અને અહીંથી આ. ઓકે કોમન લઈશું. જો બીજી વસ્તુ આ કોમન બની જ ગયેલો છે. આમાંથી કશું કોમન લેવાશે નહીં એટલે 1 આવશે કોમન. તો શું બનશે? 2x માઇનસ નો 3. અહીં શું કોમન લેશે? અહીં એવી રીતે કોમન લો કે આ કૌંસમાં પણ આ જ વસ્તુ આવી જવું જોઈએ. ઊંધું કોમન લેતા કોઈ નહીં કરશે. યસ બેટા ઘણી વખત તમે ઊંધું કોમન લઈ શકશો. ધ્યાન રાખજો. કેમ? આમાં કોમન કશું મળશે નહીં. એકી ની બેકી સંખ્યા છે. મેં કીધું હતું દરેક દાખલા ધ્યાનથી જોજો. ઓકે એકી બેકી છે એટલે 1 આવશે. ચલો અહીં એવું શું? આ 6x છે તો 6 ક્યારે બનશે? 2 ક્યારે બનશે? ને 3 કોમન આવશે એટલે 3 લઈ લ્યો. 3x કોમન. 3 અને 1 કેમ? 6 માં બી 3 હોય છે, 9 માં પણ 3 હોય છે. એટલે બેટા 3 વડે ભાગશો તો 3 દુ x થી x ઉડી જશે તો શું આવશે બેટા? x માઇનસ 3 તાલી 9 x જો સેમ સેમ થઈ ગયા બેટા. બસ તો આ જવાબ છે. 2x માઇનસ નો 3 અહીં 3x પ્લસ 1 બરાબર 0. ઓકે અહીં સરખાવશો તો 2x માઇનસ 3 બરાબર 0. આને 0 ને બરાબર કરું છું. ઓકે સો 2x બરાબર 3 x બરાબર 3 ના છેદમાં 2. આ એકની સૂત્ર આવી ગયું. બીજી અહીં 3x પ્લસ 1 બરાબર 0. 3x બરાબર માઇનસ નો 1. x બરાબર 1 ના છેદમાં 3 માઇનસમાં. ઓકે ચલો આ બીજો જવાબ આવી ગયો. હમણાં અલ્ફા બીટા બોર્ડમાં તમને મેં કીધું મોસ્ટ આઈએમપી છે બેટા. સ્કૂલોની એક્ઝામમાં બી આ જોજો. તમારી સ્કૂલની એક્ઝામમાં આ 100% દાખલા પૂછાવાના હાઈ ચાન્સીસ છે બેટા. અને બોર્ડનો તો ફેવરેટ ક્વેશ્ચન છે કેમ કે આ ઊંધી રીતે આપેલો હોય છે અને પેલા સરખું કરીએ છીએ તો જ. ઓકે થોડું કન્ફ્યુઝન છે એટલે ખાલી આ બોર્ડ માટે વધારે પૂછે છે. ચલો એને શૂન્યનો કરીશું. શું શોધવાનો છે બેટા? શૂન્યનો સરવાળો. શું આવશે બેટા? સરવાળો. સરવાળો શું કહેવાય? અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ માઇનસ મૂકી દો. બી ની કિંમત માઇનસ નો 7 છે બેટા છેદમાં એ ની કિંમત 6 છે એટલે માઇનસ માઇનસ પ્લસ હશે 7 ના છેદમાં 6. ઓકે 7 ના છેદમાં 6 ખોટું છે. બી ની કિંમત છે -7 અને એ ની કિંમત છે ઓકે હા ચલો બરાબર છે. ઓકે અલ્ફાની કિંમત છે 3 ના છેદમાં 2.
વત્તા માઇનસ 1/3 કૌંસમાં મૂકવાનો હોય તો જો બેટા 3/2 માઇનસ 1/3 અહીં ચોકડી ગુણાકાર જો વચ્ચે પ્લસ હોય કે માઇનસ વચ્ચે બે સંખ્યાઓ છેદમાં હોય અંશ અને છેદમાં અપૂર્ણાંકમાં તો ચોકડી ગુણાકાર થાય ને થાય ને થાય 3 તાલી 9 માઇનસ 2 એકુ 2 અને 3 દુ 6 ઓકે આ 7/6 તો છે જ 9 માંથી 2 જશે 7 7/6 આ બાજુ પણ અને આ બાજુ પણ છે એટલે બરાબર આ જમણી બાજુ ને ડાબી બાજુ બરાબર થઈ ગયું ચલો એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર મોકલી દઈએ શૂન્યનો સરવાળો થઈ ગયો અને શું શોધવાનો છે બેટા શૂન્યનો ગુણાકાર શું આવશે શૂન્યનો ગુણાકાર શું છે બેટા અલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ સી ની કિંમત કેટલી છે બેટા -3 એ ની કિંમત કેટલી છે 6 જો 3 એકુ 3 3 દુ 6 એટલે શું હશે -1/2 ઓકે ચલો અલ્ફા ની કિંમત છે 3/2 માઇનસ ગુણ્યા માઇનસ છે 1/3 ચલો ઓકે બેટા 3 થી 3 ઉડી ગયું એક ઉપર બચ્યું શું 1 અને નીચે બચ્યું છે 2 જો આ બાજુ બી બરાબર જ થાય છે -1 આ બાજુ બી છે -1/2 પેલી બાજુ પણ છે ચલો આપણે શોર્ટકટ આપણે કરીશું શું જવાબ આવી ગયેલા બેટા આપણે અવયવ શું મળ્યા હતા 2 અને 9 અને 2 ચલો 9 અને 2 શું કરવાનું હતું એ વડે ભાગવાનું હતું તો એ કેટલા છે બેટા અહીંયા 6 છે ને અહીંયા પણ 6 એની કિંમત 6 વડે ભાગવાનું હતું તો 2 એકુ 2 2 તાલી 6 3 તાલી 9 3 દુ 6 શું આવશે 3/2 અને 1/3 જુઓ આ શું હતું માઇનસ હતું આ માઇનસ હતું તો શું બનશે બેટા પ્લસ તો જુઓ આ 3/2 પ્લસ આવ્યા છે યસ વેરી ગુડ ચલો બીજી કિંમત શું હતું આ પ્લસ છે તો આ પ્લસ માં હતું તો પ્લસ નું ઊંધું શું થશે માઇનસ તો જુઓ બીજી કિંમત માઇનસ છે યસ ઓકે શોર્ટકટ જાણીને મજા આવ્યું શું કરવાનું જે જવાબ આવી જાય એને એ વડે ભાગી દેવાનો તો તમને જવાબ તરત જ ખબર પડી જશે કે તરત જ લાવી શકશો અને ખોટા તો સુધાર કરી શકશો કે ના જવાબ તો આ જ આવવું જોઈએ બે મેથડથી આપણે કરી લીધા ઓકે આઈ હોપ કે તમને આ જાણીને મજા આવી હોય વારંવાર કહું છું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બેટા કે આ તમને સમજીને શીખીને મજા આવે છે શું અમારા યુટ્યુબર જે છે અમારો મનોબળ બનશે ને સારા વિડીયો લાવીશું ઓકે હજુ મહેનત સારી રીતે કરાઈશું બેટા ઓકે આઈબી શું છે બેટા ફોર યુ આ ઘણા છોકરા આવા દાખલા જોઈને કન્ફ્યુઝન થાય છે બેટા હું પણ ઓફલાઈન જ્યારે ક્લાસ લઉં છું ને સર આ દાખલા નથી આવડતું એના પછીનો બી દાખલા નહીં આવડે ખૂબ જ ઈઝી સૌથી ઈઝી છે બેટા કેમ જ્યારે પણ કોઈ પણ દાખલામાં ax² bx + c એમાંથી કોઈ બી એક કિંમત નહીં હશે ને તે દાખલા બહુ સહેલા બનશે જો કે a છે b છે c નથી અને જે એના નેક્સ્ટ દાખલા છે ને a અને c છે તો મજા આવશે ચલો પહેલા શું કરીશું બેટા કમ્પેરિઝન કરશો કે ax² + bx + c જ્યાંથી સરખાવતા તમને મળશે a ની કિંમત કેટલી છે બેટા દેખાય છે 4 b ની કિંમત છે બેટા 8 અને c ની કિંમત છે બેટા 0 ઓકે ચલો ફરીથી એને લખીશું બેટા 8u થોડુંક જલ્દી કરાવું છું ઓકે ચલો બેટા એમાંથી બંનેમાંથી કોમન તો સર બેકી સંખ્યા તો 4 કોમન લઈ જ લેજો અને u આની પાસે બી છે u આની પાસે તો 4u કોમન લઈ લીધું શું બચે 4 ને 4 વડે ભાગી દો 1 u થી u કડી જશે તો ખાલી શું મળશે બેટા u મળશે વત્તા 4 વડે આને ભાગો 4 દુ 8 એટલે 2 આવશે બરાબર 0 લઈ લેવાનું છે હમણાં 4u ને 0 બરાબર કરો 4u બરાબર શું છે બેટા 0 આને 0 સાથે સરખાવીએ છીએ બેટા એટલે u બરાબર 0/4 એટલે u બરાબર શું મળશે 0 એક આ કિંમત આવી ગઈ ઓકે ચલો અહીં ધ્યાન રાખજો u + 2 બરાબર 0 u બરાબર -2 અલ્ફા અને બીટા બંને આવી ગયા એકને કહી શકો છો અલ્ફા બીજાને કહી શકશો બીટા ચલો સંબંધો ચકાસો તો શૂન્યનો શું લખવામાં આવશે બેટા શૂન્યનો સરવાળો એટલે s સરવાળો એટલે s બેટા લખું છું શું હોય છે તે સરવાળો ઓકે સરવાળો હોય છે અલ્ફા વત્તા બીટા બરાબર -b/a માઇનસ
બી ની કિંમત કેટલી છે બેટા 8 છે, એ ની કિંમત કેટલી છે બેટા 4 છે, એટલે 4 વડે 8 ને ભાગી દો, 4 દુ 8 એટલે શું થશે -2 આવે છે. આ અલ્ફા ની કિંમત મૂકો, અલ્ફા ની કિંમત 0 ગુણ્યા સોરી વત્તા બીટા, બીટા ની કિંમત કેટલી છે -2. ઓકે, 0 નો 0 પ્લસ માઇનસ -2. તો જો બેટા એટલે 0 હટાઈ દો, બરાબર, 0 ની તો કઈ કિંમત જ નથી એટલે હટાઈ શકીએ છીએ ને બેટા. ઓકે, તો જોશો કે સર ડાબી બાજુ ને જમણી બાજુ તો છે જ. ઓકે, લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર છે. શૂન્યોનો સરવાળો, શૂન્યોનો શું લખીશું હમણાં, શૂન્યોનો ગુણાકાર શું હોય છે અલ્ફા ગુણ્યા બીટા બરાબર હોય છે સી ના છેદમાં એ. સી કયા છે બેટા, સી છે આપણી પાસે 0, 0 ના છેદમાં એ. એ ગમે તે હોય 0 જ આવશે કેમ કે ઉપર સંખ્યા 0 આવી ગઈ તો શું આવશે બેટા ઓલ ઓવર 0. અલ્ફાની કિંમત છે 0 ગુણ્યા બીટાની કિંમત છે -2. ગુણાકાર થશે તો શું આવશે 0 જ, એટલે અલ્ફા બીટા એટલે બંને સાઈડ શું થયું બરાબર થઈ ગયું. ચલો આ બી જવાબ તમને મળી ગયા. ચલો આપણે શોર્ટકટ જોઈએ કે સર અવયવ અહીં તો અવયવ પાડવામાં જ નહીં આવેલો, ઠીક છે, છતાં પણ ઓકે અવયવ નહીં પાડવામાં આવે તો એનો તો બનશે જ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. અને આને જો શીખવા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો શોર્ટકટ મેથડ થી. ચલો વી એટલે શું છે બેટા ટી નો વર્ગ માઇનસ છે 15. ઓકે, પહેલા સરખાવીશું બેટા, એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી છે બેટા. એ જોડે કમ્પેરિઝન કરો, વર્ગ જે હોય વર્ગ હશે કશું નથી સંખ્યા એક મૂકી શકાશે. ધ્યાન, વર્ગ છે તો એ છે, બી એક્સ એક્સ છે આમાં નથી તો બી બરાબર 0, સી બરાબર અચળાંક, અચળાંક એટલે -15. ઓકે, ચલો એને ફરીથી લખીશું, કોપી કરશું, ટી -15 બરાબર 0. મેં તમને કીધું હતું ગયા દાખલામાં, લાસ્ટ દાખલામાં, કે જ્યારે પણ સમીકરણમાં એ બી નહીં હોય કે સી નહીં હોય, એ નહીં હશે તો દાખલા એટલે એવી રીતે નહીં થશે. હા, એ નહીં હશે તો દાખલાને બીજી રીતે, તો એ સુરેખ સમીકરણ બની ગયું. સુરેખ સમીકરણ ડાયરેક્ટ સોલ્વ થશે બેટા જ્યારે એ હશે 100% એ હશે, કાં તો બી ની હશે કાં તો સી ની હશે. જો બેટા ગણિતને જેટલું ફીલ કરીને પડશો, જો બેટા એ નો વર્ગ નહીં રહેશે તો બે જવાબ ક્યાંથી આવશે? જો કોઈ દાખલામાં એ નો વર્ગ નહીં હોય તો બે સૂત્ર બે અલ્ફા બીટા ક્યાંથી આવશે? ખબર છે જેટલી ઘાત છે એટલા શૂન્યો પોસિબલ છે, તો અહીં બે ઘાત છે તો બે તો જવાબ આવવું જોઈએ. જો સુરેખ સમીકરણ બની જાય, આ હટાઈ દો, પછી બી અને સી છે કોઈ સમીકરણમાં, બી અને સી છે તો બેટા એમાં બે જ વસ્તુ આવશે. અરે સોરી, ખાલી ને ખાલી બે, એક ઘાત થઈ ગયું, એક ઘાત તો કેટલા શૂન્ય આવશે? એક. એ મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં સમજાવ્યા છે, રાઈટ. ચલો અહીં દાખલા બી લખી દીધા છે. ઓકે, તો ટી નો વર્ગ બરાબર આ બાજુ એને માઇનસ છે, પેલી બાજુ મોકલશો તો શું બનશે બેટા 15. અહીં વર્ગ છે, વર્ગ કાઢી અહીં નીકળશે તો વર્ગમૂળ લાગશે. અને ધ્યાન રાખજો જ્યારે પણ વર્ગમૂળ નીકળી જશે ત્યારે એ નો પ્લસ માઇનસ બંને સાથે આવે છે બેટા. હંમેશા કોઈ પણ વસ્તુનું વર્ગમૂળ પ્લસ માઇનસ સાથે આવે, એટલે એક વખત ટી ની કિંમત વર્ગમૂળમાં 15 છે બેટા અને એક વખત માઇનસ વર્ગ 15 છે બેટા. ઓકે, તો આ ધ્યાન રાખજો. અહીં આપણે કરીશું શૂન્યનો સરવાળો, શૂન્યોનો સરવાળો. ઓકે, તો આવશે શું? અલ્ફા વત્તા બીટા બરાબર શું છે બેટા -b ના છેદમાં a માઇનસ b ની કિંમત કેટલી છે બેટા? b ની કિંમત છે 0 ને છેદમાં a ની કિંમત છે 1 એટલે ગુણાકાર કરશો તો શું બનશે 0. અલ્ફા ની કિંમત કેટલી છે બેટા? ચલો રૂટમાં 15. બીટા ની કિંમત કેટલી છે બેટા? પ્લસ, તો પ્લસ મૂકીશું. બીટા ની કિંમત છે માઇનસ રૂટમાં 15, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા, આ રૂટ 15 માં પ્લસ નો, આ પ્લસ માઇનસ રૂટમાં 15, એટલે આ પ્લસ અને માઇનસ ઉડી ગયું એટલે 0 બરાબર 0, એટલે આ બંને બાજુ સરખા થઈ ગયા. એના પછી શૂન્યનો ગુણાકાર શોધવામાં આવે છે. શૂન્યનો ગુણાકાર એટલે શું થાય? અલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં a. સી ની કિંમત કેટલી છે બેટા? સી ની કિંમત છે જુઓ -15, a ની કિંમત છે 1, એટલે 15 ને 1 વડે ભાગશો તો શું હશે બેટા 15, પણ માઇનસ છે એટલે માઇનસમાં હશે. અલ્ફા ની કિંમત છે રૂટમાં 15, બીટાની કિંમત છે રૂટમાં 15 માઇનસમાં પણ. જો આને ગુણાકાર કરશો તો વર્ગમૂળ નીકળી જશે એટલે 15 15 225. ઓકે, 15 ને 15 વડે ગુણશો તો 200, 15 નો 225 નું વર્ગમૂળ હોય છે 15, માઇનસ તો આગળ હતું જ, એટલે અહીં પણ, એટલે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર આવી ગયું.
ઓકે, ચલો આ થઈ ગયા ને છેલ્લે એક જ દાખલા બાકી છે. ઓકે, VI શું છે બેટા? 3x² માઇનસ x માઇનસ નો 4 પ્રમાણિક સ્વરૂપમાં છે. યસ સર, હંમેશા જે પ્રમાણિક સ્વરૂપમાં ઉતરતા ક્રમમાં હશે. ચલો એની સરખાવીશું કોના સાથે? દ્વિઘાત બહુપદી સાથે. ax² વત્તા bx વત્તા c. બરાબર, a ની કિંમત કેટલી છે? જો દરેક દાખલામાં કઈ ને કઈ યુનિક હોય છે બેટા. x² હશે તો a હશે, ઓનલી x હશે તો b હશે. b ની કિંમત અહીં કશી સંખ્યા નથી દેખાતી તો b બરાબર શું લખીશું? -1, કેમ કે માઇનસ છે બેટા. c ની કિંમત, c જેની સાથે x નહીં હોય તે c ની કિંમત એટલે 4, પણ કોનું? માઇનસનું. ઓકે, ચલો ફરીથી એને લખીશું 3x² માઇનસ x માઇનસ 4. હંમેશા કોનો 2 ને ગુણાકાર થાય? a અને c. એ છે 3 અને છે 4, 4 તાલી 12. 12 ના અવયવ પાડો. જો બેટા એના અવયવ પાડવાની જરૂર જ નથી. કેમ સર? 4 અને 3 મળીને 1 આવે છે. અહીંયા કશું નથી તો 1 તો છે જ ને. તો જો 4 માંથી 3 નીકળી જાય તો 1 આવી ગયું. બસ, તો આને સેમ ટુ સેમ લખી દો. આને પણ ઓકે. ચલો મોટી સંખ્યા શું હોય છે સર? જે બી અવયવની સંખ્યા મળે મોટી સંખ્યા પહેલા, નાની સંખ્યા પછી. -4 બરાબર 0. ઓકે, અહીં માઇનસનું માઇનસ આવી જશે. અહીં માઇનસ માઇનસ પ્લસ. આ બે ને એક સાથે લો, એ બે ને એક સાથે. જો બેટા અહીં બી 3 4 છે, અહીં બી 3 4 છે, તો શું આવશે? 3 અને 4 એકી બેકી સંખ્યા, તો કઈ કોમન નહીં આવશે? x. અને એવું નહીં, અમુક જગ્યા કોમન આવશે એકી બેકી ને. ઓકે, પણ અહીં નહીં આવશે. તો 3x માઇનસ 4, કેમ કે x તો બહાર નીકળી ગયું છે. તો અહીં શું થશે સર? અહીં એક કોમન થશે. બરાબર, અહીં x તો હતું બંને પાસે, અહીં x નથી બંને પાસે, એટલે શું થશે બેટા? 3x માઇનસ નો 4 આવશે. તો જવાબ શું મળશે આપણે? 3x માઇનસ 4 એક અવયવ થઈ ગયા ને બીજા છે x પ્લસ 1 બરાબર 0 છે. એટલે 3x માઇનસ 4 માઇનસ એ પેલી બાજુ મોકલી દીધું. x બરાબર 4 ના છેદમાં, એક મિનિટ થોડુંક જગ્યા છે ને તો હું થોડુંક કરી દઉં છું સરખી રીતે. ઓકે, ઉપર લઈ લઈએ ને. ઓકે, આને સરખાવશું 0 જોડે. શું આવશે? 3x માઇનસ 4 બરાબર 0. આને આની સાથે સરખાવશું તો 3x બરાબર 4 માઇનસ છે પેલી બાજુ મોકલી દો. x બરાબર 4 ના છેદમાં 3. આ થઈ ગયો તમારો 1. બીજો શું છે બેટા? x પ્લસ 1 બરાબર 0. સો x બરાબર પ્લસ 1 છે તો શું થશે બેટા? -1. એટલે અલ્ફા આને કહેવાય, બીટા આને કહેવાય. ઓકે, ચલો. ઓકે, હમણાં શૂન્યોનો સંબંધ ચકાસીશું. ઓકે, સહગુણકો વચ્ચે. તો લખીશું અહીંયા શૂન્યોનો સરવાળો. ઓકે બેટા, તો શું હોય છે સરવાળો? અલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. વારંવાર લખવાથી તમારે સૂત્ર યાદ થઈ જાય, અને છતાં પણ સૂત્ર યાદ નહીં કરવાનો. મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કરાવ્યું છે બેટા. તેમાં જો સૂત્ર યાદ કરવાનું એકદમ શોર્ટકટ ટ્રીક છે બેટા. માઇનસ b ની કિંમત કેટલી છે બેટા? -1. એ કોની કિંમત છે બેટા? 3. એની કિંમત છે 3. તો જો માઇનસ માઇનસ 2 વખત હશે એટલે 1 ના છેદમાં 3 આવશે. અલ્ફાની કિંમત કેટલી છે બેટા? 4 ના છેદમાં 3. બીટાની કિંમત કેટલી છે? વત્તા -1. ઓકે, અહીં થશે બેટા 4 ના છેદમાં 3, કશું નથી તો છેદમાં 1 તો લખી શકાશે. ચોકડી ગુણાકાર 4 × 4 પ્લસ માઇનસ માઇનસ 3 × 3 ને છેદમાં, એટલે બધાના છેદમાં શું થશે? ચોકડી 4 × 4 3 × 3 ને છેદમાં 3 × 3. 4 માંથી 3 જશે, 1 ના છેદમાં 3 આ બાજુ બી આવશે ને 1 ના છેદમાં 3 આ બાજુ બી. બરાબર, ઓકે. ચલો આને સિલેક્ટ કરીને પહેલા ઉપર કરી દઈશું. હમણાં શૂન્યનો શું શોધવાનો છે? શૂન્યનો ગુણાકાર. શું છે બેટા? શૂન્યનો ગુણાકાર શું થાય? અલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા? c ની કિંમત છે આપણી પાસે -4. a ની કિંમત કેટલી છે બેટા? 3. એટલે જવાબ શું મળશે? -4 જ. ચલો અલ્ફાની કિંમત કેટલી છે બેટા? 4 ના છેદમાં 3 ગુણ્યા -1.
અહીં ગુણાકાર કરશો 4 એકુ 4 જ થશે, 3 એકુ 3 જ. તો અહીં આ બાજુ હશે, જો મેં કીધું બે વચ્ચે કોઈ ગુણાકાર નહીં હોય તો એક લખીને ચોકડી ગુણાકાર, ઉપરનું ઉપર જોડે, નીચેનો નીચે જોડે. શું બેટા, બે વસ્તુઓ વચ્ચે ગુણાકારની નિશાની નહીં હોય, કોઈ નિશાની નહીં હોય તો એ ગુણાકારમાં છે, અને એને ઉપરના ઉપર નીચેના નીચે જોડે થાય છે બેટા. એટલે રૂલ ધ્યાનમાં રાખજો. એને કહેવાય છે ડબલ સ્માઇલી. મારી ભાષામાં શું કહેજો? ડબલ સ્માઇલી. કેમ? બે વખત સ્માઇલી બને છે. કેમ? ઉપરના ઉપર જોડે થાય છે, જો સ્માઇલી બન્યું, નીચેનો નીચે જોડે સ્માઇલી બને છે, એટલે ડબલ સ્માઇલી. અને વચ્ચે શું થાય છે? ગુણાકાર. ગુણાકાર હોય તો એ નિશાની આ જ થશે ને, ગુણાકાર નહીં હોય તો એ નિશાની આ જ થશે. ચલો, આમાં આપણે શોર્ટકટ વાપરી શકીએ છીએ. અવયવ શું હતું સર? એક 4 હતું ને એક 3 હતું. એને એ વડે ભાગવાનું હતું સર. એ છે 3, એ છે 3. 3 એકુ 3 એટલે 1 આવશે. 4 માં ભાગાકાર નહીં થશે એટલે એની એ જ રહેશે. સર આ પ્લસ, આ જો માઇનસ હતું, પહેલા માઇનસ હતું તો શું બનશે બેટા? પ્લસ. આ પ્લસમાં હતું તો શું બનશે? માઇનસ. તો જુઓ જવાબ શું આવ્યું છે? -1 4/3. બરાબર? સમજીને મજા આવી તો કમેન્ટ જરૂરથી કરજો બેટા, અને કહેજો, અને દોસ્તાર તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો. હમણાં જલ્દીથી આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરું કરી લઈશું. ઓકે, જો તમને ટ્રીક સમજ પડી હોય તો બધાને શેર કરજો, સમજાવજો કે આ વિડીયોમાં કઈ અલગ છે. ચલો, અહીંથી આપણે બીજો પ્રશ્ન કરીશું. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? નીચે દર્શાવેલ સંખ્યાઓને અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. એટલે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આપણે પહેલા દાખલામાં શું કર્યા? શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો શોધતા હતા. શું આવે પહેલા? તો શૂન્યનો સરવાળો પહેલા આવે, શૂન્યનો ગુણાકાર પછી આવે. બરાબર? અહીં આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દે છે. અહીં તમને શું કહેશે? બહુપદી મેળવો. તો ખૂબ જ ઈઝી દાખલા છે. મેં ઉદાહરણમાં એને બે રીતે કરાવ્યા છે. બરાબર? હું અહીં એક જ મેથડથી ગણાવીશ. બંને મેથડ ઈઝી છે. તમારી જેના ઉપર તમે વધારે પ્રેક્ટિસ કરશો એ ઈઝી થશે. ચલો, શૂન્યનો સરવાળો પહેલો દાખલામાં છે 1/4 અને -1 છે બેટા. તો આપણે સૂત્ર હોય છે કે x² - x², કૌંસમાં અલ્ફા વત્તા બીટા બરાબર x વત્તા અલ્ફા બીટા. જો ધ્યાન રાખજો બેટા, x². અને પહેલી વસ્તુ હંમેશા સરવાળાનું જ હોય છે બેટા. સરવાળા એટલે s, ગુણાકાર એટલે g લખું છું, ગુણાકારનો g. એટલે અલ્ફા વત્તા બીટાની જગ્યા શું આવશે બેટા? 1/4x. ઓકે, આ જુઓ પ્લસમાં છે તો પ્લસમાં જ મૂક્યા છે. અલ્ફા વત્તા બીટાની જગ્યા શું છે? એને કૌંસમાં લખવા પડશે. ઓકે, ચલો, k બરાબર અહીં x², અહીં પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ 1/4x પ્લસ માઇનસ -1. જો બેટા, આ પ્રમાણિક સ્વરૂપમાં નથી. કેમ પ્રમાણિક? કેમ કે છેદમાં તો થોડી કઈ આવે છે. એટલે જો અહીં તમને એકદમ એક નવી વસ્તુને શોર્ટકટ જાણવાનો મળશે. તમે એલસીએમ લેતા હોય છો. હજુ સુધી શું કરો છો બેટા? દરેક વિડીયોમાં જોજો તમને એલસીએમ લઈને શીખવતા હોય છે. હું એલસીએમ લઈને કરાવીશ જ નહીં, મારું મેથડ કરાવું છું. શું? આ 4 જે છે ને બધાને વેચી જશે. જોજો, ધ્યાન રાખજો. આ 4 એને આપશે એટલે 4 અહીં આવી જશે. x² -1/4x -1. જો 4 એ બધાને આપશે. કેમ? છેદમાં 4 છે તો છેદમાં 4 અહીં બી આપશે, અહીં પણ આપશે ને અહીં પણ આપશે, ગુણ્યા. જોજો, આ ફાઇનલ જવાબ છે બેટા. અહીં 4x² રહેશે ને રહેશે જ. આ 4 થી 4 ઉડી જશે તો એટલે -9x. અહીં 4 એકુ 4 એટલે આ તમારે ફાઇનલ જવાબ છે. આ તમારે આપેલ માંગેલ બહુપદી છે. બરાબર? તો ધ્યાન રાખજો, આ તમારો આન્સર છે બેટા. ઓકે, હું થોડુંક નીચે લઈ લઉં છું બેટા. ઓકે, અહીં તમારે k ની કિંમત 1 હશે. k ની કિંમત 1 હશે કા કોઈની કિંમત કોઈ પણ મૂકી શકશો. આ તમારે જવાબ. કે અચળાંક છે બેટા. બરાબર? કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, અચળાંક છે. ઓકે, થોડુંક મારી ગુજરાતી બોલવામાં થોડુંક એ થાય છે બેટા, પણ ગણિત દાખલામાં કશે નહીં થશે. નહીં શીખવાની નવી નવી ટ્રીક તો ચોક્કસથી મળશે. ચલો, આ એક થઈ ગયું, પહેલો દાખલો થઈ ગયો બેટા, બહુપદી મળી ગયું. ઓકે, આ કહેવાય દ્વિઘાત બહુપદીના સ્વરૂપે લખાઈ ગયું છે. કે એટલે કોઈ પણ સંખ્યા હોય, 1 2 3 4 હશે બેટા. k બરાબર 1 રાખી દેશો તો તમારે આ જ જવાબ બનશે, 4x² -x -4. ઓકે બેટા, આ તમારો જવાબ છે. આ બંને ઉપરનો લખશો તો એ ચાલશે. હા, k બરાબર 1 મૂકવાના છે. જ્યાં k બરાબર 1 છે એમ લખી દેશો તો એ ચાલશે. ચલો, બીજા દાખલા કરીશું આપણે. બીજો
શું છે બેટા? તો કે છે √2 છે અને 1/3 છે. તો આને કહેશો સરવાળો, આનો કહેશો ગુણાકાર. ગુણાકારને જી વડે કરું છું, સરવાળો એટલે આપણું સૂત્ર છે એ બરાબર, આ 2 માર્ક્સમાં 100% પૂછાય છે ને પૂછાશે જ બેટા, ધ્યાન રાખજો. તો એનું સૂત્ર શું છે? કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો x વત્તા અલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. બસ એ જ વસ્તુ ઉચકીને મૂકી દેવાનું. એટલે કે x નો વર્ગ માઇનસ અહીં આવશે શું બેટા? √2 કૌંસ બાર x વત્તા અલ્ફા બીટાની જગ્યા શું આવશે? 1/3. આ થઈ જશે x નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ 1/3. સર આ તો ફરીથી વર્ગમાં છેદમાં આવી ગઈ, અપૂર્ણાંકમાં આવી ગઈ. તો શું કીધું? બસ સિમ્પલ ટ્રીક યુઝ કરો, મજા આવી જશે. અને જો આ સિમ્પલ ટ્રીક સમજ પડે તો તમારા દોસ્તારને શેર જરૂરથી કરી દેજો. આ 3 શું કરશે? બધાને આપશે. તો પહેલા તે સેમ રકમ લખી દઉં છું બેટા, માઇનસ 2x પ્લસ 1/3. આ 3 બધાને આપશે, જે છેદમાં રહેશે તે બધાને આપશે. તો આ 3 આવી ગયું, અહીં પણ 3 આવી ગયું, અહીં પણ 3 આવી જશે. બરાબર? તો જો કે બરાબર 3x નો વર્ગ માઇનસ 3√2x, અહીં આ ઉડી ગયું એટલે +1 આવશે. ઓકે, સમજાઈ ગયું હશે? તો આ જ તમારો જવાબ છે. તમારે જવાબ આવું પણ લખી શકશો. ઓકે, આ તમારે આન્સર છે. જ્યાં કે બરાબર 1 મૂકતા આ બની શકે કે આ કે અચળાંક છે. ઓકે, કે નહીં મૂકશો તો એ ચાલશે બેટા, ધ્યાન રાખજો. ઓકે, ચલો બીજો પ્રશ્ન થઈ ગયો. ચલો એના પછી કઈ છે? આપણે ત્રીજો પ્રશ્ન છે. ઓકે, ચલો ત્રીજો પ્રશ્નમાં એક તો 0 છે. સર કઈ રીતે થશે? કઈ ગભરાવાની જરૂર નથી બેટા. સે 0 અને સે પછી 5, એને સરવાળો કહેશો, એને ગુણાકાર એટલે જી વડે કરીએ છીએ. અહીં સૂત્ર પહેલા લખશો કે બરાબર x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો કહેવાય ને બેટા, વત્તા શૂન્યનો ગુણાકાર. કે x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળાની જગ્યા શું મૂકશું? 0 પછી x વત્તા અલ્ફા બીટાની જગ્યા શું મૂકશો? વર્ગમૂળમાં 5. ઓકે, કે અહીં આવશે x નો વર્ગ, આ 0 વડે કરશો એટલે 0 થઈ જશો. તો શું મળશે? અહીં 5 √5. અહીં કે બરાબર તમે નહીં લખો તો કઈ નહીં, અહીં ડાયરેક્ટ જવાબ લખી શકશો. અહીં જો છેદમાં તો નહીં આવ્યો ને એટલે ચોકડી ગુણા આપણે આપશે નહીં કોઈને. આ તમારે જવાબ છે બેટા, જ્યાં કે બરાબર 1 લખી શકાશે. જ્યાં કે બરાબર અહીં લખજો, કે બરાબર 1 મૂકતા. બરાબર, એકદમ સિમ્પલ દાખલા છે, આવું ગભરાવાનો નહીં. 2 માર્ક્સમાં 100% પૂછાશે ને પૂછાશે ને પૂછાશે. વારંવાર કેવું છું, એને જોતા જ રહેજો બેટા, વારંવાર પ્રેક્ટિસ કરો. આ ચેપ્ટર ખૂબ જ ઈઝી છે. જે છોકરાઓને એટલીસ્ટ પાસ થવાનું હોય ને એટલીસ્ટ આ કમ્પલસરી કરી શકશે. ચલો ચોથો દાખલો કરીશું બેટા. શું છે? 1 અને 1. આ ખૂબ જ ઈઝી છે. આને કહેશો સરવાળો, આને કહેશો, ચલો આને કહેશો સરવાળો અને આ કહેશો ગુણાકાર. એટલે લખશો સૂત્ર પહેલા કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા કૌંસ બાર x વત્તા અલ્ફા બીટા. કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા સરવાળો એટલે 1 કૌંસ x વત્તા અલ્ફા બીટા એટલે 1. અહીં આવશે કે x નો વર્ગ માઇનસ 1x એટલે x વત્તા 1. બસ આ તમારે સૂત્ર આવી ગયું છે, x નો વર્ગ માઇનસ x પ્લસ 1. આ તમારે જવાબ છે બેટા, આ જ્યાં કે બરાબર 1 મૂકતા. હાવ સહેલો છે, ઈઝી છે ને 1 મિનિટમાં જ ગણાઈ જાય. તો આવા ચેપ્ટર્સને થોડી છોડાય બેટા. ચલો ઓકે, ચોથો કરીશું. -1/4 અને 1/4. આ સરવાળો એટલે s છે, s અને g લખીશું. ગુણાકાર, g એટલે ગુણાકાર. તો લખશો કે કૌંસમાં x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા અને કૌંસ બાર x વત્તા અલ્ફા બીટા. ઓકે, કે x નો વર્ગ માઇનસ અલ્ફા બીટા એટલે સરવાળાની જગ્યા શું મૂકશો? 1/4 પણ કોના? માઇનસ ના બેટા, અને x વત્તા 1/4
જો ધ્યાન રાખજો, માઇનસ માઇનસ બે વખત મળશે એટલે પ્લસ બની જશે 1/4x વત્તા 1/4. ઓકે બેટા, તો જો કે બરાબર અહીં છેદમાં 4 સરખા છે તો 4 આપશે, તો ધ્યાન રાખજો અહીં 4 આપે છે, x નો વર્ગ વત્તા આ 4 આપશે 1/4x વત્તા 4 આપશે 1/4. જુઓ આ 4 થી 4 ઉડી જશે, આ 4 થી 4 ઉડી જશે, તો શું આવશે? k બરાબર 4x નો વર્ગ વત્તા 1x એટલે x વત્તા 1. આ તમારે ફાઇનલ જવાબ છે. ઓકે, તમારે હજુ થોડુંક ઉપરથી લખી દેવું હશે તો લખી દો. ઓકે, ડાયરેક્ટલી લખી શકશો 4x નો વર્ગ વત્તા x વત્તા 1. આ તમારે જવાબ છે. ઓકે, ચલો આને રફ કરી દઉં છું બેટા. આ છેલ્લો દાખલા કરી છે આપણે. ઓકે, શું છે? 4 અને 1. આને કહીશો સરવાળો એટલે s, ગુણાકાર એટલે z. અહીં આપણે સૂત્ર આવશે પહેલા કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. ઓકે, કે x નો વર્ગ માઇનસ અલ્ફા બીટાની શું છે? અલ્ફા બીટા છે બેટા, શૂન્યનો સરવાળો કેટલો છે બેટા? 4 અને x વત્તા અલ્ફા બીટા કેટલો છે? 1. x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1. ઓકે, તો અહીં આવશે x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1. ઓકે, ચલો ધ્યાન રાખજો. ઓકે, આ તમારો જવાબ છે જ્યાં k બરાબર 1 મૂકતા. ચલો બેટા, આના તમને મેં કહી દઉં કે એક માહિતી આપું છું જે મોસ્ટ એમપી છે. અહીં જે ચેપ્ટર તમારે બેઝિકના પેપર હશે, બેઝિકના પેપરમાં ક્વેશ્ચન નંબર કયો મળશે? તો એક મળશે 25મો ને ક્વેશ્ચન મળશે 26મો. બોર્ડની પેપર ઉચકીને જોઈ લો, 2 માર્ક્સનું મળશે બેઝિક માટે. ઓકે, બેઝિક માટે શું મળશે બેટા? જવાબ જોઈ લઈએ, x² - 4x બરાબર. તો બેઝિક માટે આટલાના મળશે. અને સ્ટેન્ડર્ડ માટે તો ચલો સ્ટેન્ડર્ડ માટે બી કહી દઉં, આ બેઝિક મેથ. અને એવી રીતે સ્ટેન્ડર્ડ મેથની વાત કરીએ, સ્ટેન્ડર્ડ મેથની વાત કરીશું તો ક્વેશ્ચન નંબર ક્યુ મળશે 38 અને ક્વેશ્ચન નંબર 39. એ મળશે તમારે 3 માર્ક્સમાં. શું છે બેટા? 3 માર્ક્સમાં મળશે. 3 3 6 અને 3 એમસીક્યુ કાં તો 2 એમસીક્યુ 100% આવે છે. એમસીક્યુ ની વાત કરું તો એમસીક્યુ માં ક્વેશ્ચન નંબર પૂછાશે, ક્વેશ્ચન નંબર સ્ટેન્ડર્ડ માટે. ઓકે, ક્વેશ્ચન નંબર બીજો 14મો પ્રશ્ન નંબર 21 અને 22 સ્ટેન્ડર્ડ માટે. એટલે 3 3 6 7 8 9 10. તો 9 માર્ક્સ તો પૂછાય જ છે બેટા, ધ્યાન રાખજો. આ ન્યૂ પેપર સ્ટાઇલ પ્રમાણે છે. અને આમાં પૂછાય છે તમારે એમસીક્યુ જે છે એ સેક્શન વાળા, એટલે ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 14. એટલે ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 14. તો 2 ગુણનો, આ 2 ગુણનો 2 2 4 6 નંબર, અહીં 3 3 6 7 8 9 10. અને આમાં જે 21 22 આવશે બોર્ડની પરીક્ષામાં એ મેચિંગ આવશે, જોડકા કરવાના. એટલે આ માહિતી તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન રાખજો બેટા. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને બધાને આ શેર કરો કે આ સર અહીં કઈ યુનિક રીતે પૂછે છે, સવાલ કરાવે છે અને જે બોર્ડમાં દાખલા પૂછાય એની બી માહિતી આપી જાય છે. તમે જો બેટા કીધું મેં, ક્રોસ ચેક કરો, પેપર લો, જઈને બોર્ડના 2 વર્ષ પેપર જઈને ચેક કરો. આ થોડુંક આ વખતે 9 માર્ક્સનું કંઈ પૂછાયેલો છે, એટલે ધ્યાન રાખજો. ચલો મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં.